So I would literally say Shubharam shuru thai gyo che. This is a fantastic Diwali gift. Thank you so much, Kajal Ben, for being here. And this is seriously a fantastic gift for all our Gujarati lovers. At the same time, let's start an era of intellectual programs like these from now onwards. So thank you so much. And truly, Anasi behtar koi naam na hot, which is Aao Mari Sate, because really and seriously, the entire society of the Gujarati community has come forward and have made this program an absolute success. So thank you so much. It's a real pleasure to be here in UAE and being a part of the Gujarati community. Thank you so much. આપ સૌને મારા પ્રણામ. દુબઈ પહેલી વાર નથી આવી, પણ કાર્યક્રમ આવો જાહેર પહેલી વાર થયો, જેને માટે હું હુસેનભાઈનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે આપણે બધા નાટકો, સંગીત, ફિલ્મી સંગીત, સુગમ સંગીત સાંભળવા ટેવાઈ ગયા છે. પહેલી વાર એવું થાય છે કે આટલા બધા ગુજરાતીઓને અમે ઓમાનમાં જોયા, આટલા બધા ગુજરાતીઓને હું આજે અહીં જોઉં છું, ત્યારે સમજાય છે કે ગુજરાતીઓને તો આ સાંભળવું જ છે, પણ લાવનારા એમ માને છે કે એમને નથી સાંભળવું. એટલે ટેલિવિઝનમાં આ જ ચાલે એવું કહીને જે પ્રોગ્રેસિવ ટેલિવિઝનનો વિરોધ કરતા રહ્યા, એ લોકો માટે એક નવી સિરિયલ આવી જેનું નામ હતું આધે અધૂરે. અને પુરુષો ટેલિવિઝન જોતા થયા, સોપ સાથે જોડાયા. સો આઈ ઓલવેઝ બિલીવ દેટ there is a hunger, there is a want, there is a demand, there is a desire. It is just that we think they don't want it. એટલે મારા ઓડિયન્સને જે લોકોએ આજ સુધી નહીં સાંભળે માનીને ઇગ્નોર કર્યું છે, એ સૌ લોકોની ઉપર જઈને હુસેનભાઈએ આ ઓડિયન્સ મને આપ્યું છે, એ માટે હુસેનભાઈની અને તમારા સૌની ખૂબ આભારી છું. અમારે માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમે જ્યારે કશું કહેતા હોઈએ ત્યારે સામેનો માણસ સાંભળે. ઘણીવાર 2000નું ઓડિયન્સ હોય, પણ એમાંથી 1999 લોકો ફોન પર હોય, ત્યારે એમ લાગે કે અહીંયા અમે શું કરીએ છીએ. બહુ સરસ એમણે વાત કરી કે મજાના હોવું વધારે અગત્યનું છે. આપણે બધા જ આમ મજાના માણસો છીએ, જ્યાં સુધી કોઈ નડે નહીં ત્યાં સુધી. કોઈ નડી જાય, કોઈ અડી જાય તો જ આપણી મજા ડિસ્ટર્બ થઈ જાય છે. બાકી આપણને કંઈ ક્યાં ગુજરાતીઓ કોઈ સાથે લડે છે તમે સાંભળ્યા કદી? આર્મીમાં કેટલા ગુજરાતી ભરતી થાય છે? કોઈ નહીં. અમને લડવું ગમતું જ નથી ભાઈ. ગુજરાતી છે ને, અમારા જયભાઈ બહુ સરસ કહે છે કે ગુજરાતી ગાંઠિયા જેવા છે. તીખામાં તીખા મરચા જોડે ચાલે ને ગળ્યામાં ગળી જલેબી જોડે ચાલે, બધે સેટ થઈ જાય. એટલે મને તો બહુ ગમે છે. મને ઘણા લોકો પૂછે છે કે અંગ્રેજીમાં સ્નાતક છો, મરાઠી લખી વાંચી શકો છો, હિન્દીમાં સિરિયલ્સના ડાયલોગ્સ લખો છો, તો કેમ ગુજરાતીમાં બોલો છો, કેમ ગુજરાતીમાં લખો છો? ને ત્યારે મને હંમેશા એવું લાગે છે કે ગુજરાતી છે ને આપણી મમ્મી છે યાર, માં. ખખડાવે, તતડાવે, ગુસ્સો કરે, દેશી હોય પ્રમાણમાં, આગળનો પાલવ ભીનો જ હોય, હળદરની વાસ આવતી હોય, એ બધા પછી બાજુમાં માસી રહેતા હોય જે બહુ દેખાવડા હોય, હાઈ હીલ પહેરતા હોય, નાનું સ્કર્ટ પહેરતા હોય, પપ્પા પણ એને જોતા હોય, પણ એ માસી છે યાર. ઓલ સેડ એન્ડ ડન, માં તો માં છે. એટલે ગુજરાતી તો મારી માં છે, બાકીની બધી ભાષાઓ મારી માસી છે, કઝિન છે, બીજું બધું છે. સો જે લોકો મારી માને ચાહે છે, મારી માં સાથે જોડાયેલા છે, એવા બધા ગુજરાતીઓને હું વંદન કરું છું. તમે સૌ એવા લોકો છો, આપણા બધાનું લોહી એક રંગનું છે, અને એ રંગ છે ને મીઠો છે. તમે જુઓ ગુજરાતીઓને મચ્છર બહુ કરડે, કારણ કે એમનું લોહી બહુ મીઠું હોય, જીભ બહુ મીઠી હોય. કેમ તો કે દાળમાં પણ ગોળ નાખે, કશાયમાં ગોળ વગરનું ખાવાનું, સંભારમાં ગોળ નાખે યાર. એટલે ગુજરાતીઓ તો બધા મજાના જ છે. ગુજરાતીઓ અગત્યના પણ છે ને મજાના પણ છે, અને માટે મને ગુજરાતીઓ બહુ ગમે છે. મને ગુજરાતીમાં બોલવાનું કહે કે ક્યાંય પણ ગુજરાતી બોલાવે એટલે હું એકદમ તૈયાર થઈ જાઉં કે હા હું આવીશ.
મહત્વનું એ છે કે આપણે આપણી ભાષા સાથે ધીરે ધીરે જોડાવાનું છોડી દીધું. Our children started learning in English. We started speaking in English at home. We forgot કે ડિઝની આવ્યું ને એ પહેલાં આપણી પાસે બકોર પટેલ હતા. ડિઝની તો બહુ મોડું આવ્યું. બકોર પટેલની કથાઓ આપણે એ પહેલાં વાંચી. મિયા ફુસ્કી આપણી પાસે એ પહેલાં હતું, હિન્દુ મુસ્લિમ એકતાની કથાઓ. કેટલી મજા પડે. કેમ અંગ્રેજી આટલી પોપ્યુલર છે એ વિશે ક્યારેક વાત કરીએ તો સૌથી પહેલો સવાલ એ થાય છે કે કેમ આટલું ઝડપથી આવડી જાય અંગ્રેજી, કેમ આટલું જલ્દી લોકો શીખી જાય અંગ્રેજી? કારણ કે અંગ્રેજી રાઇમિંગ છે. 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર. તરત છોકરું શીખી જાય. અને આપણે શું શીખવાડીએ? ક, કલમનો ક. બિચારું છોકરું ગૂંચવાય. આપણે કોઈ દિવસ રાઇમિંગમાં, જોડકણામાં આપણી ભાષા કોઈને શીખવવાનો પ્રયત્ન જ ન કર્યો. આપણી પાસે સુંદર રાઇમિંગ છે, આપણી પાસે ચારણ કન્યા છે. ક્લાસમાં ટીચર ભણાવે ત્યારે કોઈ દિવસ ચારણ કન્યા વિશે પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખાવે. ચારણ કન્યા કેવી દેખાય છે? એટલે છોકરા બિચારા લખે લાલ લીંગોળી છે ને આવી છે ને પેલી છે ને. વાર્તા તો કહેતા જ નથી. સ્ટોરી ટેલિંગ હેઝ ગોન. એન્ડ એકચ્યુઅલી ગુજરાતી ઇઝ ઓલ અબાઉટ સ્ટોરી ટેલિંગ. તમે જુઓ, કોઈ પણ માણસ વાત કરતો હોય ને ગુજરાતી, તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે તો બહુ ઇન્ટરેસ્ટિંગ. અમે ત્યાં પહોંચ્યા, પછી બેઠા હતા બધા. કોણ કોણ હતું? તો એ લોકો એકદમ અદ્ભુત રીતે સ્ટોરી ટેલિંગમાં કહે કે પછી મહેશભાઈ જબ્બો પહેરીને આવેલા, સુરેશભાઈને તો કંઈ કોઈ દાડો ખબર હોતી નથી. આ સ્ટોરી ટેલિંગ છે. આપણે આ સ્ટોરી ટેલિંગ ભૂલી ગયા. અને આ ભૂલી ગયેલા સ્ટોરી ટેલિંગમાંથી આપણી ભાષા ભૂલાઈ. ખરેખર ભાષા માત્ર કથાઓમાં જીવતી રહે છે. કોંકણી પાસે સ્ક્રિપ્ટ નથી. મરાઠીમાં લખાય છે પણ કોંકણી આજે પણ જીવે છે. અસમીસ પાસે સ્ક્રિપ્ટ નથી, બંગાળીમાં લખાય છે પણ અસમીસમાં ઉત્તમ કવિતાઓ લખાય છે. કેમ? કારણ કે એ લોકો બોલીમાં જીવે છે. હું માનું છું કે આપણે ગુજરાતી બોલતા રહેવું જોઈએ. લખીએ નહીં, વાંચીએ નહીં, છોકરાઓને બીજું કંઈ શીખવાડીએ નહીં, પણ ગુજરાતી ઘરમાં બોલાવવું જોઈએ. And I think if we continue with talking in Gujarati, we will have that language all over and every time, in every household. એટલે ગુજરાતી બોલતા રહેજો, ગુજરાતી સાંભળતા રહેજો. ગુજરાતી થાળી આપણને જેટલી વાલી છે ને, ઢોકળા હિતરો પર પણ મળે છે હવે, ખબર છે ને તમને? ખાખરા મળે છે, ભાખરી મળે છે. આ બધું આપણે મોકલ્યું છે. કચ્છી ભરતકામ દેશ વિદેશમાં પહોંચ્યું. ગુજરાતી ગરબા બધા આવીને નાચે, જેમ ફાવે એમ નાચે. ભૂલાઈ ગયા ગુજરાતી ગરબા. આપણું સંગીત પ્રિય છે, આપણી હસ્તકલા પ્રિય છે, આપણું ભોજન પ્રિય છે, તો આપણી ભાષા કેમ પ્રિય નથી? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આવો મારી સાથે આપણે ગુજરાતી બોલીએ. ત્યાંથી શરૂ કરીશું. કમ વિથ મી, લેટ્સ ટોક ઇન ગુજરાતી. લેટ્સ ટોક અબાઉટ ગુજરાતી. કેટલી મજાની વાત છે આમ જુઓ તો, કે આપણી ભાષા, જે ભાષામાં આપણે હાલરડા સાંભળ્યા, જે ભાષામાં સપના આવે. કોઈને અંગ્રેજીમાં સપના આવે છે? આપણને બધાને ગુજરાતીમાં સપના આવે છે. કોઈ પણ માણસને વાગે, તકલીફ થાય, પેન થાય, દુખે તો શું બૂમ પાડે? કોઈ કહે છે ઓ બાપ. એટલે સુખમાં ને દુઃખમાં યાદ શું આવે છે? તમારી પોતાની ભાષા. તમે રડો, ગુસ્સે થાઓ તો તમે કઈ ભાષામાં બોલો છો? અંગ્રેજી તો દલીલની ભાષા છે, આર્ગ્યુમેન્ટની, પાવરની ભાષા. તમે જુઓ, તમે ક્યાંક દલીલ કરવા લાગો ને એટલે તમે અંગ્રેજીમાં બોલવા માંડો. પાવરની ભાષા છે. That's the fun of it. Our language is as sweet as we are. And I think we should continue to be sweet with our language. એટલે અહીંયા આવેલા બધા મીઠા, વાલસોયા, પ્રેમાળ ગુજરાતીઓને હું અભિનંદન આપું છું કે તમે આજે વર્કિંગ ડેના દિવસે આટલો સમય તમારી ભાષા માટે કાઢ્યો છે. મારે માટે નથી કાઢ્યો. ગુજરાતીમાં ઓરેટરી સ્ત્રીઓએ કદી કરી જ નહીં. આજથી હજારો વર્ષ પહેલા યાજ્ઞવલ્ક્ય જનક એક શાસ્ત્રાર્થનું આયોજન કરે છે અને યાજ્ઞવલ્ક્ય આવે છે અને આવીને કહે છે કે લઈ લો બધી ગાય.
મારાથી ઇન્ટેલિજન્ટ કોઈ નથી. આ શાસ્ત્રાર્થમાં હું જીતી જ ગયો છું ઓલરેડી, અનકોન્ટેસ્ટેડ ડિક્લેર્ડ. અને ત્યારે વચકનુ ઋષિની દીકરી છે ગાર્ગી, જે ઊભી થાય છે અને કહે છે કે 1 મિનિટ, મારે તમને સવાલ પૂછવો છે. વુમન એજ્યુકેશન વોઝ ધેટ ટાઈમ ઇન ધીસ કન્ટ્રી. હજારો વર્ષ પહેલા ગાર્ગી ઊભી થાય છે અને કહે છે 1 મિનિટ, મારે તમને પ્રશ્નો પૂછવા છે. હું તમને જ્યાં સુધી ઉત્તમ ડિક્લેર ન કરું ત્યાં સુધી તમે ઉત્તમ નથી. આ આપણા દેશની સ્ત્રી છે. લીલાવતી, જેણે 0 આપ્યો, ભાસ્કર, એની કુંડળી જુએ છે એના પિતા, સૌથી મોટો જ્યોતિષ વિશ્વનો, જેણે ખગોળશાસ્ત્ર આપ્યું, ભાસ્કરાચાર્ય, એ પોતાની દીકરીની કુંડળી જુએ છે અને જુએ છે કે એને તો વિધવા થવાના યોગ છે, કોઈ રીતે ટાળી શકાય એમ નથી. એટલે ઉત્તમ મુહૂર્ત કાઢે છે, જેમાં પરણે તો કદીએ વિધવા ન થાય એવું મુહૂર્ત. અને એ મુહૂર્તમાં એના લગ્ન કરવાનું નક્કી કરે છે. એ સમયે ઘડો ભરાય તો ઘટિકા પૂરી થાય. પાણીમાં એક ઘડો મૂકે જેમાં નીચે નાનકડું કાણું હોય, એ પૂરો ભરાઈ જાય એટલે 1 કલાક, 1 પ્રહર જેવો ઘડો. લીલાવતી એટલી ઉત્સુક છે પોતાના લગ્ન વિશે કે વાંકી વળીને જોવા જાય છે કે ઘડો ભરાયો કે નહીં. એના નાકની ચૂંક પડી જાય છે ને ઘડો વહેલો ભરાઈ જાય છે. મુહૂર્ત સચવાતું નથી ને લીલાવતી વિધવા થાય છે. પિતા એને વિધવા તરીકે જીવવાની ફરજ નથી પાડતા. પિતા એને ગણિત શીખવાડે છે, વૈદિક ગણિત, જે આજે આપણા બધાના બાળકો પડે છે. અને લીલાવતીના નામે પિતા ગણિત લખે છે, જે આજે લીલાવતી ગણિત, વૈદિક ગણિતના નામે પ્રસિદ્ધ છે. અને પછી દશાંશ પદ્ધતિ અને પછી 0 શોધાય છે, જે આ દેશ છે. અનસૂયા, 3 દેવો નક્કી કરે છે કે અનસૂયાની પરીક્ષા કરવી જોઈએ. બહુ સતી કરે છે પોતાની જાતને. ચલો જઈએ. 3 દેવો જાય છે સાધુ થઈને અને કહે છે કે જમાડ. અનસૂયા કહે છે ચોક્કસ જમાડું, અતિથિ ધર્મ છે મારો. પણ જમાડવાની હા પાડ્યા પછી દેવો કહે છે કે ભાઈ એક પ્રોબ્લેમ છે, અમે તો સાધુ છીએ, અમે નગ્ન થઈને જમીએ છીએ, કપડાં ઉતારી નાખીશું. હવે જો બીજા પુરુષને નગ્ન જુએ તો સતી ધર્મ લાજે, અને બીજા પુરુષને, અતિથિને, સાધુને જમાડવાની ના પાડે તો અતિથિ ધર્મ લાજે, અને પુરુષને નગ્ન જુએ તો એનો સ્ત્રી ધર્મ લાજે, પત્ની ધર્મ લાજે. તો શું કરે? અંજલિમાં પાણી લે છે, ઈશ્વરનું નામ લે છે અને 3 દેવો પર પાણી છાંટે છે અને 3 દેવોને 1.5 વર્ષના બચ્ચા બનાવી દે છે. હવે બચ્ચા કપડાં પહેરીને જમે, કપડાં કાઢીને જમે, શું ફરક પડે? એ આ દેશની સ્ત્રી છે. ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ આવડે છે એને, કોઈ કન્ફ્યુઝન નથી. એ આ દેશની સ્ત્રી છે. એમણે કહ્યું દુબઈમાં અમે પહેલો વિચાર એમ કરીએ કે પૈસાનું શું. ડૉક્ટર શૈલેષે કહ્યું એકચ્યુઅલી મને તો આખો જુદો જ અનુભવ છે. દુબઈ સાથે મારો અનુભવ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શિવમભાઈ અહીંયા છે અને બહુ મજાનો અનુભવ છે મારી પાસે. હું એકવાર અમેરિકાથી જતા દુબઈ એરપોર્ટ પર શોપિંગ કરતી હતી, કારણ કે ત્યાંથી કશું લાવી નહોતી ને મારા સ્ટાફને મારે કંઈક આપવું પડે, એટલે બધું મેં ગાંડાની જેમ ઉપાડ્યું શોપિંગ. ને અચાનક એક 6.5 ફૂટનો અરબ આવીને મને કહે છે કે આ બધું જે ખરીદ્યું છે એનું બિલ છે? હા છે, શો મી. મારું બોર્ડિંગ ચાલુ થઈ ગયેલું. એટલે આપણે કેટલા કેરલેસ હોઈએ છીએ એનો આ બહુ સરસ દાખલો છે કે ક્યાંક એક બિલ ખિસ્સામાં, એક બિલ પર્સમાં, એક બિલ રાખેલું, એક નહીં રાખેલું, એક ડૂચો કરીને ફેંકી દીધેલું. આ બધાની વચ્ચે પર્સ ઊંધી કરીને હું બિલ શોધું છું, એક પછી એક. મારું બોર્ડિંગ ચાલુ છે. મેં કહ્યું, મેં કીધું યુ આર વેસ્ટિંગ માય ટાઈમ. તો મને કહે છે યુ રિયલી વોન્ટ મી ટુ વેસ્ટ યોર ટાઈમ? ફાળ પડે એવી રીતે. અને દરમિયાનમાં બધા ગુજરાતીઓ પસાર થાય છે અને જુએ છે પર્સ ઊંધી કરીને રસ્તા પર ફેંદતી, પણ કોઈ ઊભું નથી રહેતું. શિવમભાઈ સ્ટૂડ ધેર એન્ડ હી સેડ કઈ પ્રોબ્લેમ છે કાજલબેન? શુડ આઈ હેલ્પ યુ? સેડ નો નો નો, યુ કન્ટિન્યુ. બિલ આપવાના છે, હું આપી દઈશ. બધા બિલ મળી ગયા ફોર્ચ્યુનેટલી. અને હું ગઈ અને ત્યારે બધાને મારી સાથે ફોટા પડાવવા હતા, કારણ કે મને બધા ઓળખતા હતા, પણ હું મેસમાં હતી એટલે કોઈને મારી પાસે નહોતું આવું. આપણે બધા આવા જ છીએ. હું પણ આવી હોઈશ કદાચ. ઇટ્સ નોટ અબાઉટ યુ, ઇટ્સ અબાઉટ અસ. કોઈ માણસ તકલીફમાં હોય, કોઈ માણસને સમસ્યા હોય, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, તો આપણે હંમેશા એવું કહીએ છીએ કે આપણે શું, કેમ? હું માનું છું અહીંથી શરૂ થાય છે આવો મારી સાથેની રમત. અહીંથી શરૂ થાય છે આ શબ્દ, આ 3 શબ્દ, આવો મારી સાથે, હું આવું તમારી સાથે.
કંઈ પણ જરૂર હોય તો હું ઊભી રહીશ, હું ઊભો રહીશ. આપણે આપણા છોકરાઓને શીખવીએ છીએ, દીકરીઓને, ટૂંકા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, જેકેટ પહેરો, ફલાણું કરો, લેટ નાઇટ નહીં કરવાની. કેટલી માં એના દીકરાને શીખવાડે છે 13-14 વર્ષની ઉંમરે કે છોકરીના પગ બહુ સરસ હોય, ટૂંકો સ્કર્ટ પહેર્યો હોય, સેક્સી દેખાતી હોય તો પણ ટીકી ટીકીને નહીં જોવાની બેટા, ઇટ્સ અ બેડ મેનર્સ. વી ડોન્ટ. ધીરે 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 એવું થતું જાય છે સમય સાથે કે આપણને એવું સમજાવવા લાગ્યું છે કે સ્ત્રી પુરુષ ઇક્વલ છે. કામ કરે છે સ્ત્રીઓ, પૈસા કમાય છે સ્ત્રીઓ, ફેમિલીમાં કોન્ટ્રીબ્યુટ કરે છે સ્ત્રીઓ, પણ કેટલી સ્ત્રીઓ એવું સમજે છે કે એને કામ નહીં કરવા દેનારો પતિ એને કંટ્રોલ કરવા નથી માંગતો, એને તકલીફ આપવા નથી માંગતો. સવારે 9 વાગ્યાથી નીકળતો પતિ રાત્રે 9 વાગે ઘરે પાછો આવે ત્યારે એને ઘરમાં એક જ વસ્તુની અપેક્ષા હોય છે અને છે શાંતિ. જો સીધું પત્ની પાસે જાય તો વહુ ગેલો, અને જો સીધો મા પાસે જાય તો માવડિયો. એટલે એની વચ્ચે એણે નક્કી કર્યું કે ટીવી બેસ્ટ. બેમાંથી કોઈ પાસે જવું નહીં, જતાની સાથે ટીવી ઓન કરું. હું તો ન્યૂઝ જોઉં છું, ક્યાંય જવું નથી. ઇન્ટરેસ્ટિંગ છે નથી? આપણે બધા જ આવા છીએ. ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક આપણે એક એવી નાનકડી સ્વિચ દબાવી દઈએ છીએ કે જેમાં માણસનું મગજ ગરમ થઈ જાય છે. ઘરમાં દાખલ થાય, તમે જુઓ કેટલો અદ્ભુત સંવાદ હોય છે પતિ પત્નીનો. ઘરમાં દાખલ થાય અને પતિ ચપ્પલ કાઢે ને પત્ની છોકરાઓને કહે કે આજે રહેવા દેજો, મગજ ઠેકાણે નથી. કોઈ કશું બોલ્યું નથી, કોઈને કંઈ ખબર નથી. બીજી તરફ પતિ ઘરમાં દાખલ થાય, ચપ્પલ કાઢે ને જુએ ને છોકરાઓને પૂછે મમ્મીને કંઈ થયું છે? અને ફરિયાદ શું છે? તો કે અમારા ઘરમાં કોમ્યુનિકેશન નથી. આનાથી બેટર કોમ્યુનિકેશન શું હોય? સંવાદ વગરનું કોમ્યુનિકેશન છે. સમજી જાય બે જણા કે કંઈક થયું છે, કઈ લોચો છે, શું લોચો છે એ વિશે વાત થાય. અને વાત થાય ત્યારે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શું થાય? પતિ પૂછે કે કંઈ થયું છે, એટલે તરત પહેલો જવાબ આપે ના કંઈ નથી થયું. અરે તમારા મોઢા પર લખ્યું છે કે કંઈ થયું છે. હવે આ ના પાડવાનો શું અર્થ છે? બીજી વાર પૂછે કે કંઈ શું થયું, કોઈ કંઈ બોલ્યું, કંઈ પ્રોબ્લેમ થયો? ના. તમે ઈચ્છો છો કે જાણે, તમે ઈચ્છો છો કે તમારી સમસ્યામાં રસ લે, તો આ નાનો શું અર્થ છે? Why are you saying no? Yes, something has happened and I need to talk to you about it. જે આપણે નથી કરતા. આપણું કમ્યુનિકેશન ઊંધું છે. પત્ની પૂછે, પતિ ઘરે આવે, સ્ટ્રેસ્ડ હોય, સિગરેટ પીતા હોય તો 1-2 સિગરેટ પી જાય, ચીડાઈ જાય નાનકડી વાતમાં, તો પત્ની પૂછે કે કંઈ થયું છે? ના. તારે જાણવાની જરૂર નથી. પણ એને જાણવું જ છે. એ તમારા જીવનનો ભાગ છે, અર્ધાંગીની છે. અને તમે એમ કહેશો કે તારે જાણવાની જરૂર નથી એટલે તમને એમ લાગે છે કે ફ્રીજમાંથી ગુલાબજાંબુ ખાશે. એને પણ એટલું જ સ્ટ્રેસ થવાનું છે જે સ્ટ્રેસ તમારા ચહેરા પર દેખાય છે. આપણે શેરિંગ ભૂલી ગયા છીએ. સંવાદ ભૂસાવા લાગ્યા છે ઘરોમાંથી. કેટલી સુંદર રચના હતી એક સમયે આપણા પરિવારોની કે દાદાજી બહાર ગયા હોય ચાલવા મંદિરે, પાછા આવે, દાદી માટે દવા લાવવાની હોય તો દવા લઈ આવે, ઘરના કેળા લાવવાના હોય તો કેળા લાવે, બીજી 4 વસ્તુ લાવવાની હોય તો શાકભાજી લઈ આવે. બંને જણા હિંચકે બેસે. દાદાજી આવે ત્યાં સુધીમાં દાદીએ ચા તૈયાર કરી રાખી હોય, ખબર હોય કે 6:05 આવશે. અને વાત શું કરે? કંઈ જ નહીં. પણ પરિવારને લગતી તમામ ઝીણી ઝીણી વિગતો એકબીજા સાથે શેર કરે. આજનો સમય એવો છે કે આપણને લાગે છે કે એને સ્ટ્રેસ થશે, એને નથી કહેવું, પણ એને નહીં કહો તો વધારે સ્ટ્રેસ થશે, આપણે ભૂલી ગયા છીએ. They care for you, they love you. If you don't tell, they'll think 10 more things which are irrelevant, which are not important. So we don't communicate, we don't talk, we don't share. We don't let the other person enter in our own world that we have created, our castle. જરૂર નથી તારે જાણવાની. એને બહુ જ જરૂર છે જાણવાની. એને કહો, એને રાહત થશે. એ સલાહ આપશે તો તમારે માનવી હોય તો માનવાની, ના માનવી હોય તો નહીં માનવાની. પણ એટ ધ સેમ ટાઈમ sharing is the most important part which probably we have started missing out on.
આજે જ હું વાત કરતી હતી હંસાબેનને ઘેર, મારી ભત્રીજી પરણી છે એની સાથે, કે છોકરાઓ કેટલા લોનર થઈ ગયા છે. તમે જુઓ, ટીનેજના છોકરાઓ પોતાના રૂમમાં, પોતાની દુનિયામાં, પોતાના લેપટોપ પર, પોતાના સ્ક્રીન પર, પોતાના જગતમાં છે, અને એમને ઓફ સ્ક્રીન રાખવા શક્ય જ નથી. કારણ કે બધા જ બાળકો એક જ સિટીમાં, એક જ પ્રોબેબલી સોસાયટીમાં એ લોકો સ્કાઇપ પર વાત કરે છે. હમણાં મારા એક દોસ્તને મેં પૂછ્યું કે શું કરે છે તારો દીકરો અક્ષત, તો એણે કહ્યું કદી કદી રૂમની બહાર પણ આવે છે. અમદાવાદમાં વચ્ચે પટેલ આંદોલન થયું ત્યારે ઇન્ટરનેટ બંધ થઈ ગયું, ત્યારે બધું ફરતું હતું, અને એમાં એક બહુ સુંદર મેસેજ હતો કે ટીનેજના છોકરાઓને ખબર પડી કે પરિવારના લોકો પણ સારા માણસો છે. કારણ કે ઇન્ટરનેટ બંધ હતું એટલે પરિવાર સાથે થોડીક વાત થઈ, અને ત્યારે ખબર પડી કે આ લોકો સાથે પણ વાત થાય, સારા માણસો છે. ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. કેમ થઈ ગયા છે? કારણ કે આપણે એમને જજ કરતા થઈ ગયા છે. આમ કરાય, આમ ન કરાય. એ આવીને તમને એમ કે બહુ મજા. આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે જે મારે તમારી સાથે શેર કરવી છે. એક વાક્ય તમામ લગ્ન જીવનમાં ગુજરાતી સ્ત્રી બોલે છે, હળહળતું જુઠ્ઠું બોલે છે અને બોલે જ છે. આ કયું વાક્ય છે ખબર છે કોઈને? કેન એનીબડી ટેલ મી? તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. વિચારી જુઓ. તમે મને સાચું કહી દો, હું તમને માફ કરી દઈશ. દોસ્ત, આ ટ્રેપ છે. નહીં પડતા. ઇફ યુ આર હોમ લિટલ લેટ એન્ડ ઇફ યુ જસ્ટ ટેલ ધ ટ્રુથ કે મારી બાળપણની બહેનપણી સ્કૂલની, એ લોકો દુબઈ શિફ્ટ થયા છે, મને મળી અને હું કલાક એની સાથે વાતો કરતો હતો. હા, 1 કલાક મારે માટે તો કોઈ દિવસ નથી મળતો. પણ તમે તો એક ઘરમાં એક છત નીચે 20 વર્ષથી રહો છો, આ 20 વર્ષે મળી. સ્કૂલમાં આપણે બધા, આઈ એમ શ્યોર યુ ઓલ્સો રિમેમ્બર એન્ડ આઈ ઓલ્સો રિમેમ્બર, કે એકાદ જણ પર દિલ આવી ગયું હોય, સાયકલની ચેન ઉતરી જાય એને જોઈએ એટલે, ચોપડીઓ પડી જાય, કોઈ પણ બહાને ત્યાં ઊભા રહેવું હોય, ઝાડ નીચે તડકામાં એની વેઇટ કરવાની. ઘટના તો કંઈ બને નહીં, એ તમને જુએ ને તમે એને જુઓ, એથી વધારે કોઈ હેપનિંગ નથી ત્યાં. અને છતાંય બધાએ એકાદ વાર તો કર્યું જ હોય. નોટમાં નામ લખ્યા હોય, પછી ફાડી નાખ્યા હોય, ને તો ઘસી ઘસીને ભૂસી નાખ્યા હોય. આ બધા પછી તમે તમારી દિશામાં, એની દિશામાં, સમય વીતે, વર્ષો પછી સ્કૂલનું, કોલેજનું એલ્યુમિનાય થાય અને તમને મળે. એ દિવસ એટલા તૈયાર થાય, પરફ્યુમ નાખે, બધું બરાબર છે ને, ચામડી વામડી સારી લાગે, અને પછી જ્યારે તમે ત્યાં પહોંચો ત્યારે એમ થાય કે આની પાછળ ટાઈમ વેસ્ટ કર્યો. આ 20 વર્ષ મેં મારી જિંદગીના આ બેન પાછળ કે આ ભાઈ પાછળ વેસ્ટ કર્યા. કારણ કે જેના અદ્ભુત વાળ હોય, આમ કરીને તમારી સામે જોતા હોય, ત્યાં હવે ટાલ હોય. ફિટનેસ, જે તમે જેના સ્પોર્ટ્સ માટે જેને ચાહતા હોય, એની ફૂટબોલ મેચ જોવા જતા હોય, એનું હવે પેટ બહાર હોય. સમય બધાને બદલી નાખે છે. ને હું એવું માનું છું કે આ બદલાતા સમય સાથે જે નથી બદલાતા ને, એ મિત્રો છે. એને તમારા લુક સાથે કોઈ નિસ્બત જ નથી. એ તમને ચાહે છે બસ. આઈ એમ સોરી અબાઉટ માય હેલ્થ. એ તમને ચાહે છે બસ. કેમ? કારણ કે તમે જે છો એવા તમને સ્વીકારે છે. લગ્ન જીવન, કેટલા લોકો અહીંયા પરણેલા છે? બધા એવું ના કહો. કોઈને ના પાડવી હોય તો અધિકાર છે, એ બધા ના કરો. કેટલા લોકો વિધિસર પરણ્યા છે? કેટલા લોકોને સપ્તપદીના વચન યાદ છે? જુઓ મજા આ દેશની, આપણી સંસ્કૃતિને, આપણું ફલાણું ને, આપણી પરંપરાને. આપણી પરંપરા હવે સાડીઓમાં, પંજાબીઓમાં રહી ગઈ, મંદિરે જવામાં રહી ગઈ. આપણી સૌથી મોટી પરંપરા ગૃહસ્થાશ્રમની પરંપરા આપણે ભૂલી ગયા. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, તમે તો બધા એમણે કહું પૈસા ગણો છો,
50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો કેટલા બધા તમે બધા જુઓ છો કે વોલેટાઇલ હશે માર્કેટ તો શું થશે ને યુલિપમાં નાખશો કે શેમાં નાખશો ને કેટલા યુનિટ ગણશો ને પછી અમારે વચ્ચેથી ઉપાડવું હોય તો શું કરવાનું નહીં તો શું કરવાનું આખી જિંદગી ઇન્વેસ્ટ કરો છો તમને ખબર જ નથી કે તમે શું વચન આપ્યા ને શું લીધા. બ્રાહ્મણે કીધું તમે રિપીટ કર્યું વાત પૂરી થઈ ગઈ. પાળવા કોને છે તે યાદ રાખવાના. સાહેબ, હિન્દુસ્તાન એકમાત્ર એવો દેશ છે કે જે ક્યાંય વફાદારીના સોગંદ નથી ખવડાવતો. આપણી એકમાત્ર હિન્દુ પરંપરા, સનાતન ધર્મના લગ્નની પરંપરા એવું નથી કહેતી કે હું બીજી સ્ત્રીને નહીં જોઉં, કે હું બીજા પુરુષને નહીં જોઉં, કે હું બીજી સ્ત્રીનો વિચાર નહીં કરું, કે બીજા પુરુષનો વિચાર નહીં કરું. કેટલી લિબરલ પરંપરા છે આ, કે જે એમ કહે છે કે આપણી ઉર્જા એક થાય, આપણી એનર્જી એક થાય. સિનર્જી શબ્દ તો હવે આવ્યો, આપણે તો કેટલા વર્ષો પહેલા કહ્યું કે આપણી એનર્જી એક થાય, પોઝિટિવિટી તરફ આગળ જઈએ. આપણે સાથે મળીને ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુઓ કઈ છે? શિયાળો, ઉનાળો, ચોમાસું. આ ઋતુઓ મનની ઋતુઓ છે. સારા અને ખરાબ સમયમાં સાથે રહીએ, સારા અને ખરાબ સમયમાં એકબીજાની સાથે રહીએ. આવો મારી સાથે, એ મારી સાથે આવવાનું નથી, એકબીજાની સાથે આવવાનું છે. દરેક ઋતુમાં જ્યારે તારું મગજ ગરમ હશે ત્યારે હું થોડી વાર ચૂપ રહીશ, જ્યારે મારું મગજ ગરમ હોય ત્યારે તું થોડી વાર ચૂપ રહેજે. સાથે મળીને ધનધાન્યની આપણે ઉજવણી કરીએ. કેટલી સુંદર વાત છે. ધનધાન્યની ઉજવણી એ સંગ્રહ નથી. ઘેર આવતા અતિથિઓ, પ્રેમાળ બાળકો દરેક સાથે આ ઉજવણી કરવાની છે. રોજનું ફૂડ ઉજવણી થઈ શકે. હમણાં જ અમે હર્ષદભાઈને ત્યાં બેઠા હતા ત્યારે એમણે કહ્યું કે કંઈક કહો. એટલે મેં કીધું આપણે કેટલી અપ્રુવલની સોસાયટી છીએ, એની મજા જુઓ કે આપણી બેસ્ટ ક્રોકરી બીજા લોકો માટે છે. આનાથી મોટો અપ્રુવલનો કોઈ દાખલો જ નથી સાહેબ. કોઈ આવવાનું હોય તો તમે કપડાં બદલીને તૈયાર થાવ, બાકી તમે અંદર ને અંદર તો કોઈ દિવસ ચાલે બધું. અને એમાં જો કદાચ કોઈ પત્ની ઉત્સાહી હોય, પ્રેમાળ હોય, રોમેન્ટિક હોય શરૂઆતમાં, પછી તો નથી રહેતી, પણ જો એ સરસ ટેબલ સજાવે, કેન્ડલ લગાવે, નવી ક્રોકરી કાઢે, કપડાં પહેરીને તૈયાર હોય, તો દાખલ થતાની સાથે પતિ પૂછે કોઈ આવવાનું છે? અરે તમે આવ્યા છો સૌથી મોટા. હમણાં એક બહુ સરસ કિસ્સો એક સાયકેટ્રીની ચોપડીમાં વાંચ્યો કે એક ડોક્ટરે પતિ પત્ની ડિવોર્સ લેવા ગયા તો મેરેજ કાઉન્સિલરે કહ્યું કે એને ખાલી એક જ વાંધો છે, તમે એને મદદ નથી કરતા. થોડું ઘરમાં એનો જવાબદારી લો, એને મદદ કરો. તો પતિએ બહુ વિચાર કર્યો કે વાત તો સાચી, આટલા વર્ષોમાં મેં એને કંઈ મદદ નથી કરી, બિચારી હાથે બધી મગજમારી કરે છે. એક દિવસ બપોરે 4 વાગે ઘરે પહોંચ્યો. વાસણ બધા ધોઈ નાખ્યા, ઘર ક્લીન કરી નાખ્યું, લોન્ડ્રી નાખી દીધી, કપડાં કાઢીને ઇસ્ત્રી કરી નાખ્યા, જે કંઈ બધું કિચન વિચન ક્લીન કરી નાખ્યું. તો પત્ની ઓફિસથી આવી અને ઘર જોયું આમ અને કહે છે તમે મને ડિવોર્સ આપવાના છો? ઇન્ડિપેન્ડન્ટ નહીં થાઓ. એક તરફથી પત્ની એમ કે આખો દિવસ બધું મારે કરવાનું, પણ જો ખરેખર કરવા માંડે ને તો ગભરામણ થઈ જાય. We want the dependence and we want to complain about the dependence. Either you enjoy the dependence, કે મારા સિવાય આ ઘરનું પાંદડું નથી હાલતું. મારો અસબાબ નામની એક બહુ સુંદર શોર્ટ સ્ટોરી છે. એટલી બધી સુંદર વાર્તા છે આ કે એક પત્ની બહારગામ જવાની છે અને પતિને બધી સલાહ આપે છે કે આમ કરજો ને તેમ કરજો ને, પાણીનું માટલું બરાબર ભરજો ને, કૂતરાને ખાવાનું નાખજો ને, કપડાં બધા લટકાવતા નહીં ને, ફલાણાનું આમ કરજો ને. બધી સલાહ આપ્યા પછી એ જાય છે અને પાછી આવે છે ત્યારે તો આવતા આવતા રિક્ષામાં કેટલું વિચારી લીધું છે કે આમ હશે ને, ઘર આવું હશે ને, ધૂળ હશે ને, ફલાણું હશે. પતિએ બધું ચોખ્ખું રાખ્યું છે, માટલું ચોખ્ખું ભર્યું છે, કૂતરું ખાઈને સરસ મજાનું ખૂણામાં બેઠું છે, મસાલાવાળી પૂરી કરી રાખી છે, ચા મૂકી રાખી છે, બસ તું આવે એટલે દૂધ નાખું. અને પત્ની રડી પડે છે. એટલે પતિ કહે છે કે શું થયું, મેં બધું બરાબર તો કર્યું. તો કે હા, પણ મારા વગર આટલું ગોઠવાય છે એ જાણીને મને મારો અસબાબ લૂંટાઈ ગયો એવું થયું. કેટલી સુંદર વાત છે. કેટલી બધી પત્નીઓનું જો લગ્નના 15, 20, 20, 25, 30 વર્ષ થયા કે મારા વગર નહીં જમે, હું જઈને પીરસીશ તો જ જમશે. ક્યારેક એમાં કમ્પ્લેન, હું નહીં જાઉં ને તો નહીં જમે. ત્યારે તમને એમ થાય કે આનો આનંદ છે કે આનું દુઃખ છે. નક્કી કરી લો. કાં તો એ ખૂબ સુખની બાબત છે,
કાં તો આનાથી મોટો કોઈ રોમાન્સ નથી. કેટલા બધા ઘરોમાં આઈ એમ શ્યોર તમને બધાને ખબર જ હશે, 5, 5:30 ફોન આવે, શું બનાવું? આમ તો પતિ કહે કે તું મને મૂર્ખ બનાવે જ છે, વધારે નહીં, પણ સપોઝ પૂછે કે શું બનાવું, એટલે કે પતિ કે જે દેખાય, પાના ફેરવતો હોય મેગેઝિનના કે કંઈ સામે દેખાય તો કે પાવભાજી બનાવો. જે પહેલો વિચાર આવે કે હવે અત્યારે કોણ જાય શાક લેવા, તો કે પછી હાંડવો વઘારી દે, કે એ તો સવારથી આથવું પડે. તો છોલેપુરી બનાવો, ચણા તો પલાળવા પડે. ધીરે 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 એ દિશામાં લઈ જાય જ્યાં મેનુ તૈયાર છે. મનમાં નક્કી છે, પછી જ ફોન કર્યો છે, કદાચ અડધી તૈયારી થઈ ગઈ હશે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પતિને આ ફોનની ચીડ છે, પત્નીને આ ફોનની આદત છે. સૌથી મજાની વાત એ છે કે જે ફોનની ચીડ છે ને એક દિવસ નહીં આવે તો શું કરશો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે માણસ વિશે મેક્સિમમ ફરિયાદ કરીએ છીએ એ માણસ નહીં હોય તો રાહત થશે, અને જો નહીં થાય તો આપણે ફરિયાદ કેમ કરીએ છીએ? 2 જણા સાથે સાથે ઘરડા થાય એનાથી સુંદર કદાચ બીજી કોઈ સંસ્કૃતિ જ નથી. ક્રિશ્ચિયાનિટી કહે છે કે ટિલ ડેથ પાર્ટ અસ, મરી જઈએ ત્યાં સુધી જોડે રહીશું. ઇસ્લામ કહે છે કબૂલ હૈ, લગ્ન માનું છું તારી સાથેના મહેર સાથે. હિન્દુ સંસ્કૃતિ એકમાત્ર એમ કહે છે કે 7મે પગલે 7 પગલા સાથે ચાલ્યા પછી આપણે મિત્રો બની જઈએ, લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. અને મિત્રો એટલે શું? જે તમને જેવા છો એવા સ્વીકારે. કોઈ દિવસ કોઈ ફ્રેન્ડને તમે ફરિયાદ કરતા જોયા છે? જે મોડા આવતા હોય ને એને માટે એવું કે એને અડધો કલાક વહેલો ટાઈમ આપજો, પણ કમ્પ્લેન ના કરે, સ્વીકારી લે કે એવા જ છે, છોડો. પણ એ છોડ્યા પછી પણ છોડતા નથી, એ મિત્ર છે. કેમ પતિ પત્ની એકબીજાના મિત્ર નથી? કેમ માતા પિતા સંતાનોના મિત્ર નથી? કેટલા બધા ઘરોમાં પિતા બાળકને જજ કરે, આમ કરાય, આમ ન કરાય, પગે લાગો. આપણે કેટલા બધા છોકરાઓને કહે છે પગે લાગો. કદી કોઈ દિવસ આપણે બાળકને પગે લાગવાનું કારણ આપ્યું? પંચતત્વ, 5 ઇન્દ્રિય ભેગી થાય અને અહંકાર સાથેના મેં પ્રણામ છે. આપણે કોઈ દિવસ કીધું જ નહીં પગે લાગ, મોટા છે. મોટા છે માટે શું કામ પગે લાગવાનું? તમારા છોકરાઓ હવે લોજિક સાથે જોડાયા છે. ટેકનોલોજી એક જ વસ્તુ શીખવે છે ને, લોજિક. વાય જનરેશન છે આ. વાય કેમ કરવાનું? આપણે એમને કોઈ દિવસ કહેતા જ નથી. તિલક કરાવે, ના પાડે, નથી કરવું. કોઈ દિવસ આપણે એમને કહ્યું જ નથી કે આપણી આખી બોડીની કોન્શિયસનેસનું સેન્ટર છે. શી જસ્ટ સ્પોક અબાઉટ ન્યુરોન્સ એન્ડ બ્રેન. આ આપણી આખા શરીરનું કોન્શિયસનેસનું આ સેન્ટર છે. એ સેન્ટર ઉપર પ્રેશર આવે, તિલક થાય, કંકુ લાગે, ચંદન લાગે, તો એ સેન્ટર એક્ટિવેટ થાય, તમારી બુદ્ધિ તેજસ્વી બને, તમે વધુ પ્રજ્ઞાવાન થાઓ. એવું આપણે શીખવતા જ નથી. કરો. કેટલા વર્ષો પહેલા, આજથી સદીઓ પહેલા જે માણસે મિત્રમાંથી ગુરુ થઈને ગીતા શીખવી, ગીતાનો કહેનારો પણ સંસારી ને સાંભળનારો પણ સંસારી, બંનેને 1થી વધારે પત્નીઓ, અને છતાંય વાત શું કરી? તો કે કર્મ સંન્યાસની. એવું કંઈ જરૂરી નથી. અમારે જયભાઈને અમારા લગ્ન ઉપર બોલવાનું એ બંને જણને, તો બહુ મજા આવે. જયભાઈને હું કહું કે તમે લગ્ન પર શું બોલશો, ને હંમેશા કે અરે હોય લોકો મૃત્યુ પર બી બોલે છે, એને માટે કે મરવું થોડી પડે. ગીતા કેટલી અદ્ભુત પુસ્તક છે. આજે તમે જુઓ કે હાર્વર્ડમાં ભણાવવા માંડ્યા એટલે આપણને થયું કે ગીતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂ થાય છે પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, અને અર્જુન વિષાદ યોગની મજા એ છે કે અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે, ક્યાંય વચ્ચે ઇન્ટરપ્ટ નથી કરતા. અને એથી આગળ જઈને જો આપણે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવી હોય તો એક ક્લેરવોયન્સ સંભળાવે છે એક આંધળાને. સંજય છે કે જેને દિવાલો ભેદીને દેખાય છે, અને એક ધૃતરાષ્ટ્ર છે જે આંધળા છે. એને આ ગીતા નરેટ કરવામાં આવે છે, જે બની રહી છે તે.
અને કૃષ્ણ જ્યારે આખોય અર્જુન વિષાદ યોગ પૂરો થઈ જાય છે, અર્જુન બોલી લે છે પોતાની વાત, ત્યારે બોલવાનું શરૂ કરે છે. શ્રી કૃષ્ણ ઉવાચ. અને સાહેબ મજા જુઓ, આપણી સંસ્કૃતિની, આપણી કથાઓની, જેમ મેં કહ્યું કે સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું મારી દીકરીને કે મારા બાળકને આ સ્ટોરી ટેલિંગ સ્વરૂપે ગીતા સંભળાવી શકું. ગીતા એ કોઈ માણસના મરી ગયા પછી વાંચવાનું પુસ્તક જ નથી. તમે કશું ઘરમાં લાવો, ટેકનોલોજીથી ભરપૂર કોઈ સાધન, અને એની સાથે એક મેન્યુઅલ આવે. એ મેન્યુઅલ વાંચ્યા વગર તમે પ્લગ ઇન કરો, ધડાકા થઈ જાય, કોયલ બળી જાય, જે થવાનું એ પૂરું થાય, પછી તમે મેન્યુઅલ વાંચો, એનો અર્થ નથી. આપણા દેશમાં ગીતા માણસના મરી ગયા પછી વાંચે છે. જે જીવન જીવવાની શૈલી છે, જે જીવન જીવવાનો રસ્તો છે, એને આપણે માણસના મરી ગયા પછી ઘેર વંચાવીએ છીએ, અને એ બ્રાહ્મણ વાંચે છે. આપણે શું લેવા દેવા? ખાલી બેસાડી છે ગીતા ઘેર. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. આગલે દિવસે શિબિરમાં પણ કહી શક્યા હોત. કેમ કે છે કુરુક્ષેત્રની વચ્ચે? હી કુડ હેવ સેડ ઇટ યસ્ટરડે ઇવનિંગ. એ લોકો શિબિરમાં એક સાથે રહેતા હતા. ત્યાં ના કહ્યું કે બેસો બેસો તમને ગીતા સંભળાવું. એવું નથી કહ્યું કે હું તમને ગીતા સંભળાવું. આગલે દિવસે કુરુક્ષેત્રની મધ્યમાં લઈ જઈને ગીતા સંભળાવે છે. હાથીઓની ચિંગાડ છે, ઘોડાઓની હાવળ છે, શસ્ત્રોનો ખણખણાટ છે. આટલા બધા અવાજની વચ્ચે ગીતા સેન્ટરમાં લઈ જઈને સંભળાવે છે. કેમ? કારણ કે બધા જ સાંભળી શકે. દ્રોણ પણ સાંભળે, ધૃતરાષ્ટ્ર પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે, કર્ણ પણ સાંભળે, અને અર્જુન પણ સાંભળે. ગીતા જે ગ્રહણ કરે છે તેની છે. તમને સમજાય તો ગીતા તમારી, તમને ન સમજાય તો બ્રાહ્મણની. અને જુઓ ઇન્ટરેસ્ટિંગ વાત કે આખોય અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે, બોલી લે છે, પછી બોલવાનું શરૂ કરે છે. આ સાયકોલોજિસ્ટ છે, એને એમ્પ્ટી કરે છે, રિક્ત કરે છે, ખાલી કરે છે. આનાથી મોટો કોઈ સાયકોલોજિસ્ટ નથી કે તું ખાલી થઈ જા પહેલા, પછી હું ભરું. એક બહુ સુંદર ઝેન વાર્તા છે. એક શિષ્ય જાય છે સાધુ પાસે રોજ અને કે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. એટલે એક દિવસ સાધુ કહે છે કે આ કપમાં ચા ભર, જ્ઞાન જોઈએ છે ને? તો કે આમાં કેવી રીતે ભરવું? આ તો ભરેલો કપ છે. કે ભરતો ખરો, શું થાય? તો કે ઢોળાઈ જાય. એ જ્ઞાનનું પણ એવું જ છે, ખાલી થવું પડે પછી ભરાય. તું તો ભરેલો છે, તને કેવી રીતે ભરવું? એવી જ એક બહુ સુંદર કથા હર્ષદભાઈને ત્યાં પણ મેં કહી. મને બહુ ગમે છે આ કથા. આપણે ધર્મને બહુ જુદી રીતે જોઈએ છે. એક ફકીર, સૂફી ફકીરને રોઝા છે. 2 દિવસ બાકી છે રોઝાના. અને એનો એક મુરીદ, એનો એક શિષ્ય શીરો લઈને આવે છે. અને એટલા સ્નેહથી લાવ્યો છે કે મેં આખા મહિનામાં પૈસા બચાવી 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 અને આ તમારા માટે શીરો બનાવ્યો છે, બદામ નાખી છે. ફકીર જુએ છે એની સામે એક ક્ષણ માટે, એને શીરો ખાય છે. બાજુમાં બીજો શિષ્ય બેઠો છે કે અરે આવું 2 દિવસ બાકી છે રોઝાના અને તમે લલચાઈ ગયા? મને તો એમ હતું કે તમે મહાન છો યાર, તમે તમારા મન ઉપર આટલો સંયમ ના રાખી શક્યા તો તમે ગુરુ શું કામના? તમને ખબર છે રોઝા તોડવાની સજા શું છે? અને ત્યારે એ ફકીર જવાબ આપે છે કે બેટા એવું છે કે રોઝા તોડવાની સજા તો મને ખબર છે ને હું ભોગવી બી લઈશ, પણ દિલ તોડવાની સજા મને ખબર નથી, એટલે હું નહીં ભોગવી શકું. આ આપણી કથાઓ છે, આ આપણી પરંપરા છે. અને આખી એ ગીતા પૂરી થયા પછી એક વાક્ય કહે છે કૃષ્ણ. એ હું માનું છું તમામ મા બાપે પોતાની જિંદગીના સૌથી મહત્વના વાક્ય તરીકે શીખી લેવું જોઈએ. યથેચ્છસી તથા કુરુ. આ બધું જ કહ્યા પછી, આ 18 અધ્યાય તને સંભળાવ્યા પછી, ડુ વોટ યુ વોન્ટ, ડુ વોટ યુ ફીલ ઇઝ રાઈટ, યથેચ્છસી તથા કુરુ. પહેલા કહે છે ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર. ધીસ ઇઝ ઓલ ગિવન ટુ યુ, જસ્ટ ગેટ ઇટ, જસ્ટ રિસીવ ઇટ, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. અને એ કયા પછી કહે છે કે યથેચ્છસી તથા કુરુ. હવે મેં તને 18 અધ્યાય શીખવી દીધા, હવે તારે જે કરવું હોય તે કર. આપણે 50,000નો લાખ રૂપિયાનો S7 તો લાવી આપીએ છીએ અને આપણે એને એવું પણ કહીએ છીએ કે આ કેટલો મોંઘો છે, જોજે ક્યાંક મૂકીને આવતો. પણ આપણે એને એવું નથી કહેતા કે આ ફોન તારી પાસે નહીં હોય દીકરાને, હું તારા સુધી નહીં પહોંચી શકું ને તો મને બહુ સ્ટ્રેસ થશે. આ આપણી વચ્ચેનું કમ્યુનિકેશન છે, આપણી વચ્ચેનું કનેક્શન છે, કોઈ નહીં નાખતો. એની કિંમત જે હોય તે, એનું મૂલ્ય આપણી વચ્ચેનું કનેક્શન છે. આપણે ભૂલી ગયા છીએ આ શીખવવાનું.
આપણે આપણા બધા જ આવનારી પેઢીને એ બધું જ આપ્યું જે આપણને નથી મળ્યું. કેટલું બધું. આપણને બધાને એમ થયું કે આપણને નથી મળ્યું એમને આપો, આપણને નથી મળ્યું એમને આપો. એમનો રૂમ, એમના રૂમમાં ટીવી, એમને લેપટોપ, એમને ફલાણું, એમને ઢીકણું, એમને આ. પણ એને સમય આપતા ભૂલી ગયા. આપણે આપણા છોકરાઓ સાથે બેસીને આપણા બાળપણની ભૂલો શેર ના કરી કે યાર એકવાર હું સિગરેટ પીને આવેલો અને મારા પપ્પાએ સૂંઘી લીધો અને 2 તમાચા મારેલા. હું તને મારતો નથી, પણ નહીં પીતો, બહુ દુઃખ થશે. This is what I think needs to be spoken to our children now. Our children are so logical. They are so intelligent. તમે જોઈ હશે એડ્સ ગૂગલની, મને એટલી બધી ગમે છે. બાળક જન્મતાની સાથે ઓનલાઈન જાય છે, પોતે જ પોતાનો ફોટો પાડીને ઓનલાઈન કરે છે. આ સત્ય છે. આપણને ગમે કે ન ગમે, બધા મમ્મી પપ્પા વડે હું કરું છું, ચૂપ રહે, હું તારી માં છું. અને પછી 2 જ મિનિટમાં જવું પડે, આઈફોન લોક થઈ ગયો બેટા. અને પછી એ જુએ આમ તમારી સામે. કોણ બાપ, કોણ માં? ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. એક પાસે ઇન્ફોર્મેશન છે, ટેકનોલોજી છે, ને બીજા પાસે અનુભવ છે. આ બે મિક્સ થાય ને સાહેબ, તો આ દેશ ક્યાંનો ક્યાંય નીકળી જાય. આપણે આપણા અનુભવ એમની સાથે શેર નથી કરતા. જીપીએસ તો છે આપણી પાસે, પણ જીપીએસ તમને રસ્તો બતાવશે, ખાડા ક્યાં આવશે તો એને આપણે જ કહેવું પડશે. એ એના જીપીએસમાં જોશે કે અહીંથી 3 કિલોમીટર છે, પણ સાહેબ 3 કિલોમીટરમાં 3 ખાડા છે. એ મેં પસાર કર્યા છે, મને ખબર છે. અને બહુ મજાની વાત એ છે કે તમે તો 17 વર્ષના હતા, એ 45 વર્ષના નથી થયા હજુ. એને ખબર નથી કે 45 વર્ષના મા બાપ હોવું એટલે શું, કેટલી ચિંતા થાય, કેવી દુનિયા છે, શું છે. તમે તો 17 વર્ષમાંથી આવ્યા ને, તમે તો બધું કર્યું છે જે કરે છે. તમે જુઠ્ઠું બોલ્યા છો, તમે ક્લાસ બંક કર્યા છે, ક્યારેક પૈસા ઉઠાવ્યા છે, ક્યારેક આ કર્યું છે, ક્યારેક એકાદ બિયર પી લીધો છે, ક્યારેક સિગરેટ પી લીધી છે. આ બધું તમે કર્યું છે તમારી ક્યુરિયોસિટીમાં, તમારા તોફાનમાં, તમારી ઈચ્છાઓમાં, તમારી ઝંખનાઓમાં, તમારી યુવાનીમાં. તો એ કેમ ન કરે? અને કરે તો એને સ્નેહથી સ્વીકારો. તમે એને કહો છો તમે સાચું બોલો, તો હું ચલો મમ્મા સાથે ખોટું નહીં બોલવાનું, પણ મમ્મા સાથે બિચારો સાચું બોલે તો પડે. મમ્મા સ્વીકારતી નથી. બહુ સરસ વાત તમારી સાથે શેર કરું. વન્ડરફુલ ઓડિયન્સ આઈ હેવ ટુડે. કેટલા રાઈટ જગ્યાએ લોકો હશે ને રાઈટ જગ્યાએ ગંભીર થાય ને ત્યારે તમને સમજાય કે તમારી વાત કરેક્ટ જગ્યાએ પહોંચે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. મારો દીકરો ને હું 2 જણા ગાડીમાં જતા હતા. આમ ગાડીને આમ કરીને એક છોકરો મોટરસાઇકલ પર નીકળી ગયો. મારી માં સુરતી છે એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. લોહી ક્યાં જાય સાહેબ? એટલે મારા દીકરાએ 10 વર્ષના દીકરાએ આમ મારી સામે જોયું ને મને કહ્યું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો મારાથી જુઠ્ઠું કોઈ નથી. હું જો એમ કહું કે સોરી બેટા, તો હું એનાથી નાની થઈ ગઈ. આઈ એમ એડમિટિંગ સમથિંગ વિચ આઈ શુડન્ટ બી એડમિટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે મેં મારા બધા રડાર ખોલ્યા અને મેં એને કહ્યું, તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? આ મા બાપ છે. This is what you are supposed to do. This is what you are supposed to actually make for your children. એકવાર મારા દીકરાએ મને કહ્યું કે બાબા એટલે એના ફાધર આટલો બધો ગુસ્સો કરે છે, તને ગુસ્સો નથી આવતો? મેં કીધું હું તને ક્યારેક કહીશ, આપણે પછી વાત કરશું. પછી અમે ગાડીમાં જતા હતા, આવી જ રીતે હું એને ક્લાસમાં મૂકવા જતી હતી અને એની જ ઉંમરનું બાળક ભીખ માંગવા આવ્યું. એટલે મેં એને કહ્યું કે ઉતારું તને સિગ્નલ પર, યુ વિલ રિયલી એન્જોય. માંગી જોવી છે ભીખ, ઇટ્સ એન એક્સપિરિયન્સ. એટલે એણે મારી સામે એકદમ આમ કંઈક વિયર્ડ રીતે કે મારી માં ગાંડી છે કે એને બુદ્ધિ નથી કે શું પ્રોબ્લેમ છે, એણે મારી સામે જોયું ને પછી મને કહ્યું કે એવું થોડી હોય કે ખરાબ વસ્તુ જોઈને થોડી આપણને મન થાય કરવાનું. મેં કહ્યું કરેક્ટ. એટલે જ મને ગુસ્સો કરનારા માણસને જોઈને ગુસ્સો નથી આવતો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પેરેન્ટિંગ. પેરેન્ટિંગ ઇઝ લાઈક લર્નિંગ સમથિંગ એવરી ડે. It's not about teaching something, it's also about learning something. એક 2.5 કિલોનો
રમકડું તમારા હાથમાં આવે ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય. સડનલી તમને રિયલાઇઝ થાય કે કેટલી બધી જવાબદારી 2.5 કિલોના રમકડામાં છે. હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે. તમે જુઓ કેવા કેવા પપ્પાઓ મેં જોયા છે કે કોઈ દિવસ પિક્ચરની ટિકિટની લાઇનમાં ઊભા ના રહે, નાટકની ટિકિટની લાઇનમાં ઊભા ના રહે, રેસ્ટોરાંમાં વેઇટિંગ હોય તો કે અહીંથી ચલો, હું કઈ લાઇનમાં ઊભો રહીને ખાઉં નહીં, પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઇનમાં ઊભા રહે. કેટલી સરસ વાત છે. કેવા કેવા પપ્પા આપણે ઓળખીએ છીએ કે અમસ્તા ગાડીમાંથી પગ નીચે ના મૂકે, પાન પણ આમ કાચ ઉતારીને આમ કરીને પાન મંગાવે, અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ દોડે. This is what fatherhood is all about. This is what is such a nice thing that happens to all of us. But what we do is we give them things and no thoughts. કેટલી બધી વસ્તુઓ આપી દઈએ છીએ આપણે એમને. છાંયડો એટલો બધો કે જ્યારે તડકામાં નીકળે ત્યારે એને ગભરામણ થઈ જાય કે આ તો મેં જોયો જ નથી, આ તો મેં અનુભવ્યું જ નથી. ના તો પાડતા જ નથી. આપણને એવો ભય છે કે ના પાડીશું ને તો આપણા છોકરા આપણાથી દૂર થઈ જશે. સિબ્લિંગ્સ, ફ્રેન્ડ્સ બધા એના પર પ્રેશર કરે છે. અમે તથાગત માટે, મારા દીકરા માટે દર વર્ષે એક બજેટ બનાવ્યું છે. બનાવતા હતા, હવે તો બહુ મોટો થઈ ગયો, કે આ તારું બજેટ આખા વર્ષનું. હવે એમાં તું રમકડા ખરીદ, ચોપડા ખરીદ, ઉડાડ, આઈસ્ક્રીમ ખા, કચરાના ડબ્બામાં નાખ, યુ ડિસાઇડ. This is your budget and you have to tell me how much have you spent. ડાયરીમાં લખી લેવાનું. એટલે મને પૂછે હજી કેટલા બાકી છે. આ હજી કેટલા બાકી છે ને એ વાતે એને શીખવાડ્યું કે એક લિમિટેશન હોય છે, એક લાઈન હોય છે જેની બહાર જવાની તમને તક નથી હોતી. અને ત્યારે મને સમજાયું કે આ આપણે આપણા છોકરાઓને શીખવવાનું છે કે આટલું જ છે. એ એન્વાયરમેન્ટની બાબતમાં પણ છે. આટલું જ પાણી છે, આટલી જ પૃથ્વી છે, આટલી જ હવા છે, આટલું જ આકાશ છે. જેમ વધારે વાપરી નાખીશું, જેમ વધારે ખર્ચી નાખીશું, જેમ વધારે પૂરું કરી નાખીશું, આટલું જ પેટ્રોલ છે. જેટલું છે એ સમજાવો એને. ગાડી પર ડ્રાઈવ કરવા જવું એ હવે આપણને પોસાય એવી પ્રવૃત્તિ જ નથી રહી. વી ફોરગોટન ધેટ. ડ્રાઈવ પર જાય લોકો, જસ્ટ પેટ્રોલ વપરાઈ જશે તો શું કરીશું એવું વિચાર્યું, આ પોલ્યુશનમાં કેટલો ઉમેરો કરીએ છીએ એવું વિચાર્યું. આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલો છે જે આપણે આપણા બાળકોને શીખવવાના ભૂલી ગયા છીએ. અને સાહેબ, મજાની વાત જુઓ કે આપણા ઘરમાં કેરી આવે, આપણે કોઈ દિવસ આપણા બાળકને એમ કહ્યું છે કે બેટા એમાંથી 4 કેરી વોચમેનને આપ? આપણે કોઈ દિવસ એમ કહ્યું છે કે જે રમકડા તું ન રમતો હોય કે ન રમતી હોય બધા ભેગા કર, આપણે આપવા જઈશું, એના હાથે અપાવો. ધેટ્સ ગિવિંગ. આપણે શું કરીએ છીએ, બધું ભેગું કરીને ડબ્બામાં નાખી આવીએ છીએ. એને ખબર નથી કે એના કયા રમકડા ગયા. એને કહો કે તું શું નથી રમતો. બહુ સુંદર વાત જૈનત્વમાં શીખવે છે. મને બહુ ગમે છે આ વાત. અને હું માનું છું ગાંધીજીએ આ સિદ્ધાંત શ્રીમદ રાજચંદ્ર પાસેથી લીધો કે ટ્રસ્ટીશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધું તમારું જ છે અને છતાં એનો સાચો ઉપયોગ, સદુપયોગ શું હોઈ શકે એ વિશે આપણે કદી નથી શીખવ્યું. મારી પાસે જે છે એ મારું જ છે અને છતાં એને ક્યાંક સારી રીતે વાપરી શકાય એ હું માનું છું શીખવાનો હવે સમય શરૂ થઈ ગયો છે. બહુ બહુ અગત્યનું છે કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ ને એ દુનિયાને વધુ જીવવા લાયક બનાવીએ. આપણે બધા પૈસા ખર્ચીને આવા મોટિવેશનલ લેક્ચર સાંભળવા જઈએ છીએ, પણ તમે મને સાચે હૃદય પર હાથ મૂકીને કહો કે એવું મેં શું કહ્યું છે તમને ખબર નથી. બહુ ઓનેસ્ટલી આ સવાલ હું તમને પૂછું છું કે મેં તમને એવી કઈ વાત કહી કે જે વિશે તમે જાણતા નથી. આ બધું તમે જાણો છો. અગત્યનું એ છે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરતા નથી. આપણને બહુ મજા આવે કાજલોઝા વૈદને સાંભળવાની, પણ બહાર નીકળીને હજી ગાડી પાર્કિંગમાંથી કાઢતા હોઈએ ને ત્યાં ઝઘડો થઈ જાય. શા માટે? સુખી થવું બહુ સહેલું છે, દુઃખી થવું અઘરું છે. ટ્રસ્ટ મી. તમારી આસપાસ એક એવો શાંતિનો ઓરા ઊભો કરો કે લોકો તમારી નજીક આવે, લોકોને તમારી પાસે આવવું ગમે, તમારી સાથે વાત કરવી ગમે. અને આ શાંતિનો ઓરા એક જ રીતે ઊભો થઈ શકે એમ છે, તમે તમારી જાત સાથે પ્રેમ કરવા માંડો. આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, જગતની દરેક વસ્તુને પ્રેમ કરીએ છીએ. મને છોડી દેશે તો પણ તને શું કામ છોડી દે બેન? કેટલા લગ્નો ઇન્સિક્યોરિટીને લીધે તૂટ્યા છે. આપણા સંબંધો ધારણા પર બનતા, ધારણા પર તૂટી જાય.
શરૂમાં મિત્રતા થાય ને ત્યારે એકદમ ઘરે જાય ને ખાવા બેસી જાય ને આ કરે ને વાડકી વ્યવહાર થઈ જાય ને ડબ્બા લઈ જાય ને મીટિંગો થવા માંડે ને પિક્ચર જોવા સાથે જાય ને પછી સડનલી સંબંધ તૂટી જાય ત્યારે કે અમે એમને આવા નહોતા ધાર્યા, પણ બંને તમારી અંદર જ છે. તમે ધાર્યું, તમે તોડ્યું, તમે બાંધ્યું. એ તો આવા જ હતા. તમે તમારી ધારણા પર સંબંધ બાંધ્યો ને તમે તમારી ધારણા પર તોડી નાખ્યો. ધારવું જ કેમ? ઓળખવું. આપણા બધાનો પ્રોબ્લેમ એ છે કે આપણને બધા ઓળખે, આપણને બહુ ગમે. મને ઓબામા ઓળખે ને, મને કાજલબેન ઓળખે ને, મને ફલાણા ઓળખે ને, મને શાહરૂખ ઓળખે ને, મને અમિતાભ ઓળખે, પણ કોઈ ઓળખી જાય ને એ ના ગમે. એ આપણો પ્રોબ્લેમ. ઓળખી જવા ના જોઈએ. એમાં તો આપણું માંસ કકબંધ રહેવું જોઈએ. તમે વિચારી જુઓ, કેટલી બધી પત્નીઓ કમ્પ્લેન કરે. ત્યાં તો હસી હસીને વાતો કરે છે, તો કરેક્ટ છે, ત્યાં હસીને જ વાત કરે. એની સાથે ચીડિયા કરે. જેને ઓળખતા નથી એના પર મગજ ગુમાવે. સારા લાગે? ત્યાં હસીને જ વાત કરવી પડે, કારણ કે એ માસ્ક છે. તમારા પર ગુસ્સે થાય છે કારણ કે તમને પોતાના માને છે. તમારી સામે માસ્કની જરૂર નથી એવું માનીને તમારી સાથે જીવે છે. ખોટું હોય તો કહો, એને એવું કહેવાનું તમારે મારી સાથે પણ એવી જ રીતે વર્તવું. હમણાં એક બહુ સરસ જોક કોઈકે મને મોકલ્યો છે, મને બહુ ગમ્યો. કે એક પતિ પત્ની બહાર નીકળ્યા ઘરની અને ગાડીમાં પંચર પડ્યું. એટલે પતિ પત્નીએ સવાલો પૂછવાના ચાલુ કર્યા કે એસી ચાલશે, હું અંદર બેસું કે બહાર નીકળું, મારું મેકઅપ ખરાબ નહીં થાય ને, મારી સાડી, અને કેમ પંચર પડ્યું, તમે જોયું નહોતું, હવા ચેક નહોતી કરી, કાચ આવ્યો, ખીલી આવી. દરમિયાનમાં એક ભાઈ આવા શિવમભાઈ જેવા ત્યાંથી પસાર થયા એટલે એમણે કહ્યું કે કંઈ હેલ્પ જોઈએ? એટલે પતિએ કહ્યું કે હા, તમે થોડીક વાર મારી વાઈફ સાથે વાત કરો ને તો હું ટાયર બદલી નાખું. હું એના સવાલના જવાબો આપવામાં વ્યસ્ત છું માટે ટાયર નથી બદલી શકતો, બાકી કામ તો 5 જ મિનિટનું છે. એક પતિ પત્ની રોજ ચા પીવા બેસે ગેલેરીમાં. તો પત્ની રોજ જુએ કે સામેવાળી કપડાં સૂકવે છે, એ જ એનો ટાઈમ. એટલે પત્ની બૂમો પાડે કે આ કેટલા ગંદા કપડાં ધુએ છે, કેટલા મેલા કપડાં ધુએ, જુઓ તો ખરા, કઈ સમજતી નથી બાઈ. એક દિવસ બેઠા અને પત્નીએ કહ્યું કે અરે વાહ, આજે તો બહુ ચોખ્ખા કપડાં ધોયા છે. એટલે પતિએ કહ્યું ના, મેં આપણી બાલ્કનીનો કાચ સાફ કર્યો છે. સંબંધોમાં આટલું જ હોય છે, આપણો કાચ સાફ કરવાનો હોય છે. સામેવાળાના કપડાં ગંદા કે ચોખ્ખા તો પછી થાય છે. આપણો કાચ લૂછો, એમાંથી દેખાતી વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. પત્ની સાથે વાત કરવા માટે માણસને કહેવું પડે એવી વાત જ શું હોય? કેમ પતિ પત્ની વચ્ચે અદ્ભુત સંવાદ ન હોય? કેમ બાળકને એમ ન લાગે કે મારા મા બાપ તો એક જ છે, છૂટા પડશે જ નહીં? એક જ વાત વિશે માં ના પાડે એટલે તરત પપ્પા એમ કે તો કે તું તાર કર. નો. એકવાર પત્ની ખોટી પણ હોય તો પણ એણે ના પાડી છે માટે પતિએ સ્ટેન્ડ બાય જ કરવાનું. અને એકવાર પતિ ખોટો હોય તો પણ એણે ના પાડી છે કે હા પાડી છે માટે પત્નીએ સ્ટેન્ડ બાય જ કરવાનું. ઘરમાં વકીલ નહીં આપો તમારા સંતાનને, નહીં તો એ તમને એકબીજાની સામે વાપરતા શીખી જશે. પહેલું બાર્ટર અહીંથી જ શરૂ થાય છે, તું આમ કર તો હું આમ કરીશ. આપણે એને શું કહીએ? જલ્દી કર. આંખ ખુલે એવું પહેલું વાક્ય, જલ્દી કર, ચાલ જલ્દી, ચાલ જલ્દી, ચાલ જલ્દી. અને પછી જ્યારે 13-14 વર્ષનું થાય ને ઊભું ઊભું ખાય ત્યારે આપણે કે બેસીને શાંતિથી ખા. પણ ક્યાંથી ખાય? તમે એના મગજમાં જલ્દી સિવાયનો કોઈ શબ્દ જ નથી નાખ્યો. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે હું નથી જતો, આપણે 2 જણા સાથે રહી ઘર સાફ કરી નાખીએ. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે આપણે 2 રસોઈ બનાવીએ. કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે મમ્મી બહુ થાકી જાય છે, ચાલ આપણે 2 વાસણ ધોઈ નાખીએ બેટા. એના પોતાના લગ્ન જીવન માટેની. તારી મામા અક્કલ નથી એવું કહેનારા પિતા બહુ જોયા આપણે. પણ એ ભૂલી જાય છે કે કાલે સવારે આ જ વાક્ય આ જ રીતે તમારી સામે વપરાશે. તમારામાં અક્કલ નથી, કારણ કે આ જ ભાષા આપણે શીખવી. બહુ સમાજ રચના
ગૂંચવણ ભરેલી છે એવું મને ઘણીવાર લાગે છે. અને મને એવું લાગે છે કે આપણે સાચા બટન દબાવવાનું ભૂલી ગયા છીએ. ખોટા બટન બધા આપણે દબાવી દીધા છે, એટલે લાઇટો ખોટી જગ્યાએ થવા માંડી છે. મંદિર જવું એ પરંપરા નથી, દીવો કરવો એ પરંપરા નથી, સાડી પહેરવી એ પરંપરા નથી. મને તો ગમે છે એટલે હું પહેરું છું. વિશ્વના આખા તમામ પોશાકોમાં સૌથી સિડ્યુસિવ અને સૌથી ગ્રેસફુલ જો કોઈ પોશાક હોય તો એ સાડી છે. જે ભાગ ખુલ્લા રાખવાના છે એ બહુ ગ્રેસફુલી ખુલ્લા રહે છે, જે ઢાંકવાના છે એ બહુ ગ્રેસફુલી ઢંકાય છે. આ આપણા દેશની પરંપરા છે, આપણું વસ્ત્ર છે, માટે હું પહેરું છું. આપણે એને જો પરંપરાઓ શીખવવી હશે તો પરંપરાઓ શીખવી પડશે, જાણવી પડશે, એના સવાલોના જવાબો આપવા પડશે. આપણે જો એક સરસ પરિવાર જોઈતો હશે તો સૌથી પહેલાં આપણે શીખવું પડશે કે એક સરસ પરિવાર શું છે. તમે તમારા ફોનમાં બિઝી હો. કેટલા બધા ફાધર્સ મેં જોયા છે કે ડિનર પર લઈ જાય, એમ કે એક અઠવાડિયામાં એકવાર અમે બધા જોડે ડિનર કરીએ છીએ. પછી ડિનર પર બહાર જઈને ફાધર ફોનમાંથી જૂના વોટ્સએપ કાઢે અને મમ્મીને કહે કે ઓર્ડર કર. આ ડિનર નથી. હું હમણાં નવરાત્રિના ઉપવાસ કરું છું અને મેં બાપુને કહ્યું, મુરારી બાપુને મેં કીધું હું ઉપવાસ કરું છું બાપુ. તો કે બહુ સરસ, થાય છે? મેં કીધું હા થાય છે. તો કે હવે ડિજિટલ ઉપવાસ કરી જુઓ. આપણે બધાએ કરવા જોઈએ. 2 કલાક જો આપણે ફોન બંધ રાખી શકીએ, ટેલિવિઝનથી દૂર રહી શકીએ, આઈપેડથી દૂર રહી શકીએ, તો હું માનું છું કે આખી પ્રવૃત્તિ બહુ અદ્ભુત રીતે પરિવારને આપી શકાય. સ્ક્રીન આપણા બધાનો સમય ખાય છે. તમે વિચારો કેટલા બધા લોકોના સવારે 9 વાગે, 6 વાગે, 5 વાગે મોબાઈલ પર વોટ્સએપ આવે, જીવન આમ છે ને, મિત્રો આવા છે ને, પરિવાર આવું છે ને, ફેમિલીને બહુ ધ્યાન આપવું છે. અરે ભાઈ, તું 5 વાગ્યામાં ઉઠીને ફોનો કરસ, પહેલા ફેમિલીને ધ્યાન આપ. તારી પત્ની માટે 1 કપ ચા બનાવો આ વોટ્સએપ કરવાને બદલે. આખા ગામને શીખવે છે એના કરતાં ઊભો થઈ એક સરસ ચા બનાવીને તારી પત્નીને આપ. આ પરિવાર છે. એ નથી કરતા. અને એ લોકોને તમે બપોરે 2 વાગે ફોન કરીને પૂછો કે આજે તમે વોટ્સએપમાં શું મોકલેલું. મારા મધર ગુજરી ગયા, મેં ફેસબુક પર લખ્યું આઈ લોસ્ટ માય મધર. 129 જણાએ લાઈક આપી. માણસોને એ પણ નથી ખબર કે રિએક્ટ કેવી રીતે કરવાનું સોશિયલ મીડિયામાં. દબાવી દીધું બટન, લાઈક. વોટ ઇઝ ઇટ? વોટ આર વી ડુઈંગ? સોશિયલ ડસ્ટબિન થઈ ગયું છે આ. જેને જે વિચાર આવે એ સીધો લખી દેવાનો. સાહેબ, આપણે પ્રવાસ એટલે નથી કરતા કે આપણને ફેમિલી જોડે મજા પડે. આપણે પ્રવાસ એટલે કરીએ છીએ કે આપણે ક્યાં ગયા એના ફોટા પાડીને નાખીએ. હજી તો ઉતર્યા નથી થાઈલેન્ડ, ત્યાં મંડે પડવા ફોટા. રીચ થાઈલેન્ડ, ફૂડ, ક્લોથ, ફલાણું, શોપિંગ. અરે સાથે રહો 2 જણા. સમય પસાર કરવા આવ્યા છો કે લોકોને કહેવા આવ્યા છો કે અમે થાઈલેન્ડમાં છીએ? આ બધા જ આપણી આસપાસના સવાલો છતાં સાહેબ ગુજરાતી પરિવારો અકબંધ છે. સૌથી વધારે જો કોઈ એક પરિવાર સુખી હોય તો એ ગુજરાતીઓનો પરિવાર છે. તમે આજે પણ દાદા દાદી સાથે છોકરાઓ રહે છે. તમે યુપી જાઓ, બિહાર જાઓ, સ્ત્રીની જે સ્થિતિ છે ને તમે જુઓ તો જ તમને સમજાય કે આવી સ્થિતિમાં કેવી રીતે સ્ત્રી જીવી શકે. ગુજરાતમાં રાત્રે 2 વાગે બેકલેસ પહેરીને, ફૂલ દાગીના પહેરીને છોકરી એકલી 2 વ્હીલર પર પાછી આવે અને મા બાપને જીવ થડકારો ના થાય. કેમ? ગુજરાતની પોલીસ બહુ સક્ષમ છે એટલે? સ્ત્રી બહુ દાદી છે એટલે? ગુજરાતનો પુરુષ બહુ સંસ્કારી છે એટલે? ગુજરાતનો પુરુષ એ છે કે જે સ્ત્રી સમસ્યામાં હોય ને તો ઊભો રહીને પૂછે કે કંઈ કરું, હેલ્પ કરું, કંઈ વ્હીલ બદલવું છે. આ ગુજરાતનો પુરુષ છે સાહેબ. અને આ સંસ્કાર આપણે નહીં ખોઈએ. આ સંસ્કાર આપણે અકબંધ રાખીશું અને આ સંસ્કારનો વારસો આપી જઈશું. આપણે પાસબુકો તો બહુ આપીએ છીએ, શ્વાસબુક આપીએ. ધેટ્સ વોટ આઈ ફીલ. આપણે આપણા છોકરાઓને બીજું બધું બહુ આપી જઈએ છીએ, મકાનો, દુકાનો, વ્યવહાર અને બાકીની કેટલીય ચીજો. પણ આપણે કોઈ દિવસ આપણા છોકરાઓને એવું નથી કહ્યું કે બેટા હું ઘરડો થાઉં ને તો મારી પાસે બેસજે થોડી વાર.
આ બધું જે મેં તારા માટે કર્યું છે ને, એમાં મેં તને સમય નથી આપ્યો એવું જે તને લાગ્યું છે, પણ મને એવું લાગે છે કે તું મને થોડો સમય આપજે. મા બાપ ગુજરી જાય પછી તકતી મુકાવે, મંદિરોમાં દાન કરે. હમણાં એક બહુ સરસ વોટ્સએપ કોઈકે મને કર્યો છે અને મને બહુ ગમ્યો કે એક માણસ લાડુ વેચતો હતો મંદિરની બહાર, અને કોઈકે આવીને પૂછ્યું કે કેમ વેચો છો? તો કે મારા મધરને લાડુ બહુ ભાવતા, એ ગુજરી ગયા એટલે હું લાડુ વેચું છું. એટલે એક માણસે એને પૂછ્યું કે જીવતા હતા ત્યારે કોઈ દિવસ બાજુમાં બેસીને ખવડાવ્યા છે? નથી કરતા આપણે આ બધું, પછીથી આપણે કરીએ છીએ. બેસણામાં આવનારા લોકો એ જે રહી ગયા છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એના હિસાબે આવે છે. જે ગુજરી ગયા છે એની સાથેના સ્નેહમાં નથી આવતા ને. હવે તો એવું છે કે તમે ફલાણાના બેસણામાં આવવાના છો ને, હું મારી દીકરી લેતી આવીશ, તમે તમારો દીકરો લેતો આવજો, ભલે જોઈ લે એકબીજાને. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક રસ્તો ભૂલી ગયા છે. લેટ્સ સ્વિચ ઓન અવર જીપીએસ ફોર લાઈફ. લેટ અસ સ્વિચ ઓન અવર જીપીએસ ફોર રિલેશનશિપ્સ. Let us switch on our GPS for parenting. I think we've missed those maps that were given to us by our elders, our parents. મને યાદ છે કે હું પહેલી વાર 18 વર્ષ મને પૂરા થયા ત્યારે મારા ફાધરે મને કહેલું કે ચલ આજે તને દારૂ પીવડાવું. My 18th birthday. And my first drink was with my father and he told me કે બેટા એવું છે કે દૂધ પણ બહુ પીઓ ને તો ઝાડા થઈ જાય. દુનિયામાં શું કેટલું એનું પ્રમાણ આપણે નક્કી કરવાનું છે. તું ક્યુરિયોસિટીમાં કોઈ બીજા માણસ સાથે દારૂ પીએ અને તને કંઈ નુકસાન થાય, એને બદલે હું તારા પિતા તરીકે તારી સાથે પહેલી વાર જિંદગીમાં તારી ક્યુરિયોસિટી પૂરી કરું, તો એ કદાચ તને ફરીથી જિંદગીમાં બીજી વાર આવું કરવા માટે મજબૂર નહીં કરે. અને આ 50 વર્ષ પહેલાંનો ઉછેર છે. આજે આપણે વધારે સંકુચિત થઈ ગયા છે, વધારે કંટ્રોલ કરવામાં માનતા થઈ ગયા છે. અને કંટ્રોલ થવાના નથી એની પણ આપણને ખબર છે. બધા એવું કે એ લોકોને સ્ક્રીનથી દૂર રાખવા કેટલા અઘરા છે. કરેક્ટ, દૂર રાખવા અઘરા છે તો ટાઈમ નક્કી કરો. દિવસના 4 જ કલાક એમને ટીવી, સ્ક્રીન, ફોન જે પણ વાપરવું એ વાપરવા દો. સમય નક્કી કરો અને ઘરમાં ટીવી ચાલે જ નહીં એ પછીના સમય દરમિયાન. હવે મજા શું છે કે માં એવું કે જમતા જમતા ટીવી નહીં જોવાનું, ટીવી બંધ કરી દે. અને પછી મમ્મીની ફ્રેન્ડ આવે એટલે કે જા બેટા કાર્ટૂન જો. તમારા જ 2 સિગ્નલ છે. તમે નક્કી કરો કે તમે એક સમય નક્કી કર્યો કે 4 થી 6 ટીવીનો ટાઈમ, એટલે 4 થી 6 ટીવીનો ટાઈમ. પછી 6:30 ન જ થવા જોઈએ. તમારે પણ નહીં કરવાના ને એણે પણ નહીં કરવાના. આપણે ડિસિપ્લિનમાં નથી ને પછી અપેક્ષા રાખીએ છીએ કે એ ડિસિપ્લિનમાં રહે. હું કહું છું, તમે કોણ છો કહેનારા? This is what happens in all our families and I have always felt this. માતા પિતાથી વધુ ઝઘડતા, માતા પિતાથી વધુ વરવું દ્રશ્ય બાળક માટે બીજું કોઈ છે જ નહીં. એને બંને વાલા છે અને પછી પાછા મા બાપ જજ બનાવે. તું જ કે તારા પપ્પા બરોબર કે છે. એને શું જજમેન્ટ, એને શું અક્કલ? એને જે ચોકલેટ આપે એની બાજુ જાય. એની બુદ્ધિ ક્યાં છે? તમે એને જજ બનાવીને એને તમને બંનેને એકબીજા વિરુદ્ધ વાપરવા માટે મજબૂર કરો છો. યુ આર ટીચિંગ હિમ ઓર હર ટુ યુઝ બોથ ઓફ યુ અગેન્સ્ટ ઈચ અધર. ડોન્ટ ડુ ધેટ. તમારા તમામ ઝઘડા, તમામ ઇશ્યુઝ, તમામ પ્રોબ્લેમ્સ ભલે એની સામે સોર્ટ આઉટ કરો. એને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન છે પણ બહુ રિસ્પેક્ટફુલ છે. મારી મા કદી મારા પિતા પર મોટા અવાજે બોલતી નથી, મારા પિતા મારી માને ગમે એમ બોલતા નથી. માટે મને પણ બંનેને ગમે એમ બોલવાનો અધિકાર નથી. એક સંસ્કારનું, શાંતિનું, સૌજન્યનું વાતાવરણ આપણે ભૂલી ગયા છીએ. બંને જણા એકબીજા સાથે કેમ, હું શું કામ કરું? આ ભાષા, આ રીત છે. ધીસ ઇઝ વોટ યુ આર ગોઈંગ ટુ ગીવ યોર ચિલ્ડ્રન. અને આ બધા જ ઘરોમાં થાય છે. દુનિયાનું કોઈ ઘર મેં એવું નથી જોયું કે જ્યાં ન થતું હોય. એનું સૌથી મોટું કારણ છે આપણું સ્ટ્રેસ. દોડવાનું સ્ટ્રેસ, પહોંચવાનું સ્ટ્રેસ, મેળવી લેવાનું સ્ટ્રેસ, હરીફાઈ. આણે આટલું કર્યું તો હું આટલું કરીશ. અને સાહેબ મજા જુઓ કે આપણે ઘેર નવી ગાડી આવે ને એનો આનંદ ઓછો છે, પડોશી જુએ એનો આનંદ વધારે છે. 2 દાડા ઘરની બહાર રાખે કે જોઈ ન જોઈ હોય એ કંઈ પૂછે નહીં, કંઈ કહે નહીં તો 5 પેંડા લઈને જાય. અમે નવી ગાડી લીધી, મર્સિડીઝ. શું કરી રહ્યા છે એ સવાલ બહુ અગત્યનો છે.
ગાડી 4 પૈડા પર ચાલે, ઠંડી થાય અને સંગીત વાગે, એ પછી ગાડીમાં બીજી કોઈ પણ ફેસિલિટી હોય કે ન હોય, ખરેખર કોઈ ફરક પડે છે? એક બહુ સરસ કિસ્સો તમારી સાથે શેર કરું. હું એક સિરિયલ લખતી હતી યોગ વિયોગ પરથી, મારી નવલકથા પરથી, ને અમિતજીને મળવાનું બહુ થતું, અમિતાભ બચ્ચનને. એમણે રોક વોચ પહેરેલી, 25-30 લાખ રૂપિયાની ઘડિયાળ, અને આમ વાત કરે તો મારું ધ્યાન એની ઘડિયાળ ઉપર. એટલે એમણે આમ જોઈને મને કહ્યું, अच्छी है ना? बहुत अच्छी है सर. એટલે મને કહે છે, વક્ત વહી દિખાતી है जो तुम्हारी घड़ी दिखाती है. ત્યારે મેં એમને હસીને કહ્યું, મેં કીધું સર ये पहन के कोई भी बोल सकता है. BMW માં બેસીને રડવાની તો મજા જ આવે સાયકલ કરતા. એસી બેસી ચાલતું હોય, જગજીત સિંહ વાગતો હોય તો તમને તમારું દુઃખ પણ મોંઘું લાગે. સાયકલ ઉપર દુઃખ બી તમને સસ્તું લાગે કે આવું થોડી દુઃખ હોય. કરેક્ટ. પણ એટ ધ સેમ ટાઈમ એક સવાલ મારે એ પૂછવો છે કે જો એક જ સમયે બધાની ઘડિયાળ બતાવતી હોય તો આપણને બધાને લાઈક શી સેડ 24 કલાક જ મળ્યા છે. કોઈ કેમ બહુ આગળ જતું રહ્યું ને કોઈ કેમ બહુ પાછળ રહી ગયું? કેમ એવું થયું કે કોઈનો પરિવાર બહુ મજા કરે છે, કોઈના પોતાની પત્ની સાથેના પતિ સાથેના સંબંધો બહુ સરસ છે, કોઈના સંતાન સાથેના સંબંધો બહુ સરસ છે? આપણે બધાને 24 કલાક મળ્યા, આપણને બધાને એક જ અવસ્થામાં જીવવાની તક મળી, તો આપણે કેમ એ ન કરી શક્યા જે બીજા લોકો કરી શક્યા? કારણ કે આપણે પ્રયાસ ઓછો કર્યો, આપણે પ્રવાસ ઓછો કર્યો. બે લોકો એકબીજા સુધી પહોંચવાનો પ્રવાસ કરે ને ત્યારે બંને જણાએ ઇક્વલ પ્રવાસ કરવો પડે. એ પતિ પત્ની હોય, સંતાન અને માતા પિતા હોય, બધાએ એક સરખું એકબીજા તરફ ચાલ્યા કરવું પડે છે સાહેબ. 2 ડગલા ચાલીને જે અટકી જાય છે ને ત્યાં જ ઊભા રહી જાય છે, અને જે એકબીજા પરત્વે ચાલ્યા જ કરે છે એ એકબીજામાં ભળી જાય છે, ખબર નથી પડતી કે સાથે ક્યારે ચાલતા થઈ ગયા. આવો મારી સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે. અધી મરઝબાના શો કરતા મુંબઈમાં દૂરદર્શન પર, અને ત્યારે એણે એક બહુ સરસ વાત કહેલી. આ મરઝબાન સાહેબે કહેલી છે એટલે મારે એમની જ ક્રેડિટ સાથે કહેવી પડે કે 2 લોકો જોડે ચાલતા હોય ને તો મારો જમણો હાથ હોય ને એનો ડાબો હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે હું મારા જમણા હાથે એનો જમણો હાથ પકડું. સો 2 different people with different mentalities, different upbringing, different frames are walking together. They are not similar. You cannot expect 2 people to be the same. But when they walk, they have to walk in the same direction. They have to go in the same direction at the same speed. કેટલા બધા પરિવારોમાં આપણે જોઈએ છે કે પતિ સડસડાટ આગળ નીકળી જાય અને પત્ની પાછળ રહી જાય, કોઈ યાર પત્ની સડસડાટ આગળ નીકળી જાય, પતિ પાછળ રહી જાય. તમે તો સાથે ચાલવાનું નક્કી કરેલું યાર, વોટ હેપન્ડ? સાથે નીકળેલા એક દિશામાં એવું નક્કી કરેલું કે સાથે પહોંચીશું, સાથે ઘરડા થઈશું, સરસ સફેદ વાળ સાથે આવશે, ચશ્મા સાથે પહેરીશું, સાથે સાથે તબિયતની ફરિયાદ કરીશું, સાથે સાથે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરીશું. વોટ હેપન્ડ? વોટ મેડ યુ ગો ઇન ધ ડિફરન્ટ ડિરેક્શન્સ? યોર એમ્બિશન્સ. ધી કોમ્પિટિશન દેટ યુ થિંક, ઇટ્સ અ કમ્પેરિઝન, ઇટ્સ નોટ કોમ્પિટિશન. વી હેવ ઓલવેઝ કમ્પેર્ડ અવર સેલ્વ્સ વિથ અધર્સ. આપણું સુખ અને આપણું દુઃખ પણ બીજાની સરખામણીએ સારું કે ખરાબ છે. આપણું ઇન્ડિવિજ્યુઅલ સુખ કે દુઃખ તો છે જ નહીં સાહેબ. બાજુવાળા કેટલી મજા કરે છે માટે આપણે મજા કરવી જોઈએ. એ હેલોવીન ઉજવે છે માટે આપણે ઉજવવો જોઈએ. એ કોળું લાયા એટલે આપણે લાવો. તમારે શું લેવા દેવા કોળા જોડે? લપ મૂકો. દરેક વસ્તુ આપણે કોમ્પિટિશનમાંથી નીકળીને કમ્પેરિઝનમાં આવી ગયા છે. આના પતિ કેટલી મદદ કરાવે છે? અરે ભાઈ કરાવે છે, તમે આવો છો ત્યારે કરાવે છે, બાકી ટીવી જ જુએ છે તમારી જેમ જ, સેમ, કોઈ ફેર નથી. ઇમ્પોર્ટન્ટ થોડીક જ વાતો છે જ્યાંથી હું મારી વાત પૂરી કરીશ, પછી આપણે ક્વેશ્ચન આન્સર પર જઈશું એક નાનકડા બ્રેક પછી. એક બહુ સરસ પ્રસંગ છે જે મને બહુ ગમે છે, અને હું માનું છું કે આનાથી ઉત્તમ કદાચ દાંપત્ય જીવનનું ઉદાહરણ ન હોઈ શકે. કબીરના ગુરુએ એના લગ્ન કરાવી દીધા પોતાની દીકરી સાથે. લાલીને લઈને કબીર ઘરે આવે છે અને લાલી રડે છે. કબીર પૂછે છે કે કેમ રડે છે? લાલી કહે છે કે મને તો જમીનદાર સાથે પ્રેમ હતો, મારા બાપે તારા ગળે બાંધી દીધી. ગાડું જતું રહ્યું છે એમને ઉતારીને.
કબીર હસે છે ને એને કહે છે ચાલ તને મૂકી આવું, તારે જેને ત્યાં જવું હોય એને ત્યાં. એટલે પેલી કહે છે કે આ મારા કપડાં ખરાબ થઈ જાય, કેટલો કાદવ હતો રસ્તામાં, ભૂલી ગયો. કબીર કહે છે ચાલ ખભે બેસી જા, તને આવીને આવી સરસ મજાની મૂકી આવું. એટલે એને ખભે બેસાડીને કાદવમાંથી કબીર પસાર થાય છે ત્યારે પેલી રડવા માંડે છે ફરી અને કહે છે મારે નથી જવું. કબીર ઉતારે છે ધીમે રહીને નીચે સાઈડમાં અને એને કહે છે કેમ નથી જવું, હમણાં રડતી હતી કે જવું છે, હવે કહે છે નથી જવું, મને સમજણ નથી પડતી. અને ત્યારે લાલી જવાબ આપે છે કે જે મને આટલું સાચવીને બીજાને ઘેર મૂકવા જવા તૈયાર છે, જો હું એની સાથે રહું તો એ મને કેટલું સાચવે. આપણે બધા આવા છીએ, બીજાને ઘેર મૂકવા જવાનું હોય ને તો બહુ સાચવીને લઈ જઈએ છીએ, પણ આપણે રાખવાનું હોય ને તો સાચવતા નથી. એક બીજો બહુ સરસ પ્રસંગ કહીને મારી વાત હું પૂરી કરીશ. બે સાધુઓ નદી કિનારે ઊભા છે. એક સુંદર સ્ત્રી તૈયાર થઈને આવે છે, પાણી ચડ્યું છે અને સ્ત્રી ગણિકા છે. એટલે કહે છે કે મારે સામે ક્લાયન્ટ છે ત્યાં જવાનું છે, પણ હવે તો કપડાં ને બધું ગંદુ થઈ જાય. તો જુવાન સાધુ છે એ કહે છે બેસી જા મારા ખભે, હું તને મૂકી દઉં સામે. બંને જણા નદી પાર કરે છે, સામે જાય છે. વૃદ્ધ સાધુ બોલવાનું શરૂ કરે છે, અરે રે તારું તો સાધુત્વ ગયું, તારું તો આમ થયું, તારું તો તેમ થયું, એના સાથળ તારા ગાલને અડતા હતા ને એના પગ તારા પેટને અડતા હતા ને આમ હતું ને કેવી રૂપાળી સ્ત્રીને એણે બે હાથે તારા ગાલ પકડ્યા હતા ને આ બધું ચાલ્યું, મઠ સુધી ચાલ્યું. બંને જણા પહોંચ્યા. જઈને વૃદ્ધ સાધુએ મઠાધિપતિને ફરિયાદ કરી, ચીફને, કે બોલો આવી રીતે સ્ત્રીને ખભે બેસાડીને લઈ આવ્યો, વોટ નોનસેન્સ, આવું તો કંઈ થતું હશે. અને ત્યારે મઠાધિપતિ પેલા જુવાન સાધુને પૂછે છે કે તારે કંઈ કેવું છે? એટલે જુવાન સાધુ હસીને કહે છે કે સાહેબ મેં તો એને નદીના કિનારે ઉતારી દીધી, આમના ખભે હજી બેઠી છે. એક બહુ સરસ વાક્ય છે કે એણે એક નાનકડી ભૂલ કરી, પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. બહુ સુંદર શેર છે મુનવ્વર રાણાનો. कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ ऐसे मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ को मैंने माफ किया. મુકુલ ચોકસીનો શેર છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ જણ સુખી થયાનો છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ જણ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. ગુલઝાર સાહેબની એક બહુ સુંદર રચના સાથે મારી વાત પૂરી કરીશ. મને બહુ ગમે છે આ નઝમ. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है ताना बुनते, जब कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो. मूव ऑन ની વાત છે, કેટલી અદ્ભુત વાત છે. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने तो एक बार बुना था एक ही रिश्ता, मैंने तो एक बार बुना था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरह साफ नजर आती है मेरे यार जुला है. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, मुझको भी तरकीब सिखा कोई यार जुला है. થેન્ક યુ સો મચ. ફરી એકવાર વર્કિંગ ડેના દિવસે આટલી શાંતિથી, આટલા સ્નેહથી, આટલા વાલથી અહીં આવવા બદલ, મને સાંભળવા બદલ સાચા હૃદયથી તમને બધાને પ્રણામ કરું છું. થેન્ક યુ સો મચ.